તો સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્ર પર સકારાત્મક વ્યૂ હતો, પણ આ જે યુદ્ધની પરિસ્થિતિ છે પ્રીતિ, એને લઈને જે કાચા માલની જરૂરત પડે છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, યુરિયા બનાવવાળી કંપનીઓ, તો જો કાચો માલ જો આ સમુદ્રી યાતાયાત માર્ગથી મોટો આવતો હતો, જે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જેની ઉપર એક બાજુ નાકાબંધી ઈરાન કરીને બેઠું છે અને બીજી બાજુ અમેરિકા નાકાબંધી કરીને બેઠું છે. તો પરિસ્થિતિ સુધરશે જ્યારે નિવારણ આવશે, પણ ત્યાં સુધી મારા ખ્યાલથી કાચા માલની ભાવ વધતા અને નફાના માર્જિનમાં થોડું દબાણ આવતા કદાચ થોડી ઘણી ટૂંકાથી મધ્યમ ગાળા માટે પરિસ્થિતિ થોડી નબળી પડી શકે છે એવી આશંકા છે. પણ આ બધી કંપનીઓ જે મેં નામ લીધા એ આજની તારીખમાં બી અમારી રોકાણની ભલામણ છે. યસ, તો યસ, ઓફકોર્સ જે